વણકર ખુશાલ મુજાબી નિસરા, ગ્રામ પંચાયત સભ્ય, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, સરપંચના પતિ જે વિજયસિંહ રાજકારણે એમણે એમની કોમ બાદ ગણી અને અમારી કોઈ મિટિંગ થવા દીધી નહીં અને અમને ધમકી આપતા અને અમારે કામકાજ કશું કર્યું જ નહીં. એમણે કોઈ પણ ગ્રાન્ટ ફાળવી જ નહીં. આ બાજુ અનુસૂચિત જાતિની બાજુ કોઈ વિકાસ થયેલો નહીં. મીટિંગો ભરાઈ હતી એ વાત સાચી છે? ના, ભરાઈ જ નહીં એક મીટિંગ 5 વર્ષમાં. તો તમારી માગણી શું છે? અમારી માંગણી છે કે અમારા લોકોને ગટરની વ્યવસ્થા, હોલની વ્યવસ્થા, પાણીની ટાંકી છે, સ્મશાનની દિવાલ, સ્મશાનનો બ્લોક, એવી કંઈ વ્યવસ્થા થાય તો સારું એમ. મારું નામ વિજય કાપડિયા છે. અમારા ગામ નિસરામાં મેં જે અરજી કરી હતી એમાં એવું હતું કે ગેરકાયદેસર દબાણો સરપંચશ્રીએ ખડકેલા હતા, જેમાં એક અનાજ દળવાની ઘંટી, મેઘદાદાનું સ્ટેચ્યુ, બીજી એક એમની વાડી, આ બધા દબાણો એકદમ પૂર્વ મંજૂરી વિના ખડકી દેવામાં આવેલા હતા. હાલ તપાસ અધિકારીએ તપાસ કરતા બધા એમના જે કંઈ પણ ગેરકાયદેસર દબાણો હતા એ હાલ આપણા કાગળ પર આવેલા છે. સાહેબને અમે એવી રજૂઆત કરી કે સાહેબ તમે કેટલા દિવસની અંદર આનું આ નિરાકરણ અમને આપશો. સાહેબે છટકબારી શોધી. પહેલાં એમને 7 દિવસની જવાબ પાઠવવા માટેની નોટિસ પાઠવી. હવે અત્યારે અમે ફરતી આવ્યા છે આજે, તો સાહેબે હવે અમને 10 દિવસનો બીજો સમય આપેલ છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી સતીશ પટેલ અને જે અમારા ગામના સરપંચ છે ને એમના સરપંચ પતિ છે વિજયસિંહ રાજ, આ બે વચ્ચે કંઈક વ્યવહારો થયેલા હોય અથવા તો કંઈ પણ પ્રકારે એ બેની કંઈક એવી મિલીભગત હોય, સાંઠગાંઠ હોય, જેથી આ અમારા જવાબો આગળ એવા ડીડીઓ ઓફિસ સુધી મોકલતા નથી. આ અમારો આક્ષેપ છે એમની સાથે. હવે પછીની લડતમાં જો આ જવાબ 5 તારીખ સુધીમાં અમને કીધું છે કે ડીડીઓ ઓફિસે આપીશું, પણ જો 5મી તારીખે એ લોકો નહીં આપે તાલુકા વિકાસ અધિકારી, તો આજે અમે 100-200ની સંખ્યામાં આવ્યા છે, પણ આવનારા સમયની અંદર 6મી તારીખે અહીંયા આગળ 5000 લોકોનો હુજુમ લઈને હું અહીંયા આગળ આંદોલન કરવા આવીશ. વિકાસની વાતો એ એવું છે કે એના જે પોતાના મળતિયા છે એવા લોકોને, જેને મેઘદાદાએ જે પૈસા આપ્યા છે એ પૈસા ગામના વિકાસ માટે, લોકોની ઉન્નતિ માટે, લોકોની સુખાકારી માટે આપ્યા હતા, પણ વિજયસિંહ રાજ પોતાની રાજકીય કારકિર્દીને આગળ લઈ જવા માટે એ પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે. હાલ જેટલા પણ લોકો એમની સાથે હોય એ લોકોને જે લાભ આપે છે. બીજું, અનુસૂચિત જાતિ વિસ્તારના લોકોમાં એ લોકોએ ઘણા બધા વાયદા વચનો કર્યા. અમે એ લોકોને ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ તમે લોકો આ જે કાર્ય દાદાએ સારું કરવાનું આપણા ગામમાં નિર્ધાર કર્યો છે તો તમે સાચા સારથી બનજો, પણ હાલ એમનો રથ એકદમ ઊંધી દિશામાં જઈ રહેલો છે. એટલે હું તો દાદાને પણ કહીશ કે આવા લોકોના હાથમાં આ વહીવટ ના સોંપાય. પોતાના ગામની અંદર આવા લોકો છે કે જ્યાં ભાઈ તમારા કઈ ગયા, તમારા ફળિયામાં થયો છે વિકાસ? સાચું બોલો તમે. આજે એમના આ બાબુભાઈ છે, વાલ્મીકી સમાજના છે, આજે એમનો એક ફળિયાનો ભાઈ વિજયસિંહ રાજ જોડે ત્યાં જઈ અને વિડીયો બનાવે છે કે અમારા ફળિયામાં બહુ વિકાસ થયો છે. હવે સારું હસવું આવે છે કે એ જ ફળિયાના આ વ્યક્તિ છે, એ જ ફળિયાના માણસ છે, એમને પોતાને પીવાની પાણીની સમસ્યા છે. અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર આ કાગળ પર છે કે છેલ્લા 5 વર્ષમાં 1 પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ નથી. તો શું આ તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી નથી બનતી? એ ઊંઘતા હતા. એ જ રીતે વિજયસિંહ રાજ જે પોતાની ગુલબાંગો હાંકે છે આખા તાલુકામાં, જિલ્લામાં જઈને કે અમે આ કરીએ છીએ, અમે પેલું કરીએ છીએ, તો હું એમને એમ કહેવા માંગુ છું કે તમે જો સાચા જ હોય તો આવી જાઓ મેઘદાદાના સ્ટેચ્યુની સામે. આપણે બંને આ મીડિયા બોલાવી લે, તમારા મીડિયા મિત્રોને પણ હું કહીશ કે તમે લોકો આવો, આપણે લાઈવ ડિબેટ કરીએ. આ બધા મુદ્દા છે મારા, જે ગામના ગેરકાયદેસર દબાણો છે, ખોટી રીતે એમણે પૂર્વ મંજૂરી વિના બધા ખડકી દીધેલા શું પાકા બાંધકામો છે, આવી જાય ને આપણે ડિબેટ કરી લઈએ વિજયસિંહ રાજ જોડે કે એ સાચા છે કે અમે સાચા છીએ. બાબુભાઈ ત્રિભુવન હરિજન. અમારા સમાજમાં જે 2 જણને જ કર્યું છે, બીજા આખા ફરિયામાં કોઈનું નહીં. અત્યારે પાણીની ડિફિકલ્ટી છે, ગટરની ડિફિકલ્ટી છે. અમારે કોઈ છોકરું ભણતું ગણતું હોય એને કઈ સહાય આપતા નથી, કશું નહીં. જે વસ્તુ અમે કહીએ તો કે થશે. અમારા છોકરો નોકરી કરતા હતો તો પછી કાંતિભાઈ કઢાયા. હું નોકરી કરતો હતો, બસ સ્ટેન્ડ ઝાડુ બાડું મારતો હતો, મને બી કઢાયો. અત્યારે બસ આખી પોસ્ટ એના આપી છે. જે અમે જ્યારે કહે ત્યારે શું કે કાંતિભાઈને લઈને આવો, કાંતિભાઈ કહેશે તમારું કામ કરીશું. તો કાંતિભાઈ અમારા દુશ્મન છે, અમે એને કેવી રીતે લઈને જઈએ? અત્યારે ગટરનું પાણી પીએ છે. ગામમાંથી અરજદાર દ્વારા અરજી કરેલી અન્વયે વિસ્તરણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવેલી છે. અલગ અલગ સમુદ્દા છે, દબાણ છે, સામાજિક ન્યાય સમિતિની બેઠક ન મળવી, સામાજિક ન્યાય સમિતિના જે નબળા વર્ગ છે એમાં ગ્રાન્ટ ન ફાળવવી, એ મંજૂરી વગર સ્ટેચ્યુ મૂકવું અને દબાણનું, આ રીતે અલગ અલગ પ્રકારના મુદ્દા છે. એનો તપાસ કરી, તપાસ અહેવાલ 14/7 ને 15/7 વિસ્તરણ અધિકારી દ્વારા રજૂ થયેલો છે. એ અન્વયે અત્રેથી 18 સાથે સરપંચને નોટિસ આપી ખુલાસો માટે કાર્યવાહી શરૂ છે. તપાસ અધિકારી દ્વારા જે તપાસ થઈ છે એ 6 મુદ્દામાં પૂરતા શું થઈ છે? પૂરતા હજુ તપાસ અહેવાલ અન્વયે નોટિસ આપી છે, નોટિસનો જવાબ હજુ આવ્યો નથી.
પરંતુ જે તપાસ થઈ તપાસમાં જે તપાસ અધિકારી છે એમના દ્વારા કેવી તપાસ કરી છે, ખરેખર તપાસમાં શું સામે આવ્યું છે? તપાસમાં અલગ અલગ બેઠક 5 વર્ષમાં મળી નથી. સામાજિક વર્ગના જે પછાત વિસ્તારો છે ત્યાં ગ્રાન્ટ ફાળવી નથી. દબાણ દૂર કરવા માટે પંચાયત સરપંચ દ્વારા કાર્યવાહી થયેલ નથી. સ્ટેચ્યુ બનાવ્યું છે એ બાબતે કોઈ મંજૂરીની કાર્યવાહી ઠરાવ કરેલ નથી. એ બધી બાબતો ધ્યાને આવે છે. એટલે આ જોતા તપાસ જે અધિકારી દ્વારા જે રજૂઆત કરવામાં આવી, આપને રિપોર્ટ કરવામાં આવી, રિપોર્ટમાં જે સરપંચ છે તે કસૂરવાર ઠરે છે. હાલ ખુલાસો આવે પછી જે તો નક્કી થાય. અત્યારે હાલ કઈ કેટલા દિવસનો પહેલા ખુલાસો આપવામાં 7 દિવસનો ટાઈમ આપેલો, ત્યારબાદ 15 દિવસની મુદતમાં આવેલી, પરંતુ અત્યારેથી 10 દિવસની મુદત આપેલી છે. એ માટે આગળને એવું એકઠું કરીને જવાબ કરવાનો હોય. 5 વર્ષના આક્ષેપો છે એટલા માટે એમને મુદત આપે. અલગ અલગ પ્રકારના મુદ્દા છે એમને સમયમાં આવે એટલે આપણે સમય મંજૂર કરેલો છે અહીંયાથી સત્તા પર. હવે પછી શું થશે? ખુલાસો આવે ત્યારબાદ અત્રેથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી છે સત્તાની મુજબ કાર્યવાહી અર્થે જે પણ આક્ષેપો સાબિત થશે એનો તપાસ અહેવાલ કરવામાં આવશે. હાલ તમારી દ્રષ્ટિએ આક્ષેપો સાચા છે એવું લાગે છે તમને? જે અધિકારી તમારા જ અધિકારીએ તપાસ કરી છે તો શું લાગે છે તમને? અત્યારે હાલ તપાસ અહેવાલ મુજબ કાર્યવાહી ચાલુ છે. જ્યાં સુધી બંને પક્ષને સાંભળવામાં આવે ત્યાં સુધી અત્યારેથી કંઈ એવું નિવેદન ના આપી શકાય.